બીજો ડિમાલ ડિમાલ મહાત્મા બને તમને શીખવાડે છે બાપ કે 60 વર્ષની ઉંમર થાય એટલે આત્મદેવે છોડી દીધું અને આવી રીતના જ્યારે કથાના સારને આપણે ગ્રહણ કરીએ ને તો યાદ રાખજો કે કથા મારું તમારું કલ્યાણ કરે. આપણે બનાવીએ કથા સાંભળી પણ કથાનો સાર છે ને એ કોઈ દિવસ સાંભળેલો નથી. એ કથાનો સાર જ્યારે હું ને તમે સ્વીકારીએ એ સાંભળીએ તો આપણું કલ્યાણ થાય. એટલા માટે કથાનો સાર છે ને એ સ્વીકારવો. ઘરની અંદર નાનો બાળક હતો, બીમાર પડી ગયો, તાવ આવી ગયો, દવા લઈ આવે છે એમના મમ્મી. માં બહુ હોશિયાર હતી, વિચાર કર્યો કે આ દીકરો દવા એમ નહીં પીવે પણ દીકરાને પેંડો બહુ ભાવે છે ને એટલે પેલી દવા હતી ને પેંડામાં વચ્ચે ખૂંચાડી દીધી. રસોડાની અંદર પેલો પેંડો રાખી દીધો અને પછી કહ્યું બેટા તને પેંડો ભાવે છે ને તારા માટે મેં પેંડો રાખ્યો છે. દીકરો રસોડામાં ગયો, પેંડો જમી લીધો, પેંડો ખાધો. માને નિરાશ થઈ ગઈ, હાલો કાંઈ વાંધો નહીં, ભલે મારે દીકરાને પેંડો ખવડાવવો પડ્યો પણ હારે એક ટાઈમની દવા એને પી લીધી. અને પછી કહ્યું કે દીકરા પેંડો ખાઈ લીધો કે પેંડો ખાધો? એટલે દીકરાએ કહ્યું હા માં એ પેંડો તો મેં ખાઈ લીધો પણ એમાં વચ્ચે ઠળિયો નીકળ્યો ને એ મેં ફેંકી દીધો, ઠળિયો કાઢી નાખ્યો મેં. માં કે દીકરા એ ઠળિયો જ તને ખવડાવવાનો હતો. એમ વેદવ્યાસજીએ આ જે કથા છે ને એ કથાનો સાર આપણને કહેવા માંગે.
પણ આપણે બધા ઓલા બાળકની જેમ કર્યું કે પેંડો ખાઈ ગઈ એટલે ખાલી કથાને પકડી રાખી, પણ કથાનો સાર છે ને, એનો આધ્યાત્મિક અર્થ શું છે એ કોઈ દિવસ આપણે સમજ્યા નહીં. પણ એને જ્યારે માનવ તમારા જીવનમાં ઉતારીએ ને એવું જીવન જીવીએ ને તો સમજો કે આપણને મોક્ષ મળે. તો એ ભાગવતની કથા મોક્ષ આપનારી, જીવાત્માનો ઉદ્ધાર કરે, મૃતાત્માનો પણ ઉદ્ધાર કરે. છઠ્ઠા અધ્યાયની અંદર સપ્તાહ શ્રવણનો વિધિ બતાવ્યો છે. યજમાનોએ પાળવાના બધા નિયમો બતાવ્યા અને પ્રથમ સ્કંદની શરૂઆત કરી. ભાગવતજીના 12 સ્કંદ છે અને 12 સ્કંદની અંદર 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 5,76,000 ના અક્ષર છે. ભગવાન પરમાત્માનું સ્વરૂપ કેવું છે? ભાગવતના મહાત્મ્યના પહેલા શ્લોકમાં જ આવ્યું ને, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન પરમાત્માનું સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે, અને એટલા માટે આપણી અંદર રહેલો આનંદ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. અને આ જીવને આનંદની જ ભૂખ છે, કારણ કે અંતે તો આપણે અવિનાશી છીએ, પરમાત્માથી આપણે જુદા પડેલા છીએ. આ જીવને પાછું ઈશ્વર સુધી પહોંચવાની આ યાત્રા છે, એટલા માટે આપણે આનંદની ખોજમાં. પછી આનંદના પદાર્થ અલગ અલગ હોય. કોઈને સારા કપડાં પહેરવામાં આનંદ આવે, કોઈને સારું જમવામાં આનંદ આવે, કોઈને સારું ફરવું ગમતું હોય, સારી સારી જગ્યાએ ફરવા માટે જવું ગમે. એમ પદાર્થ જુદા. એવું પણ ન સમજાય તો સીધું ઉદાહરણ આપું કે બપોરનો સમય થાય ને એટલે બધાને ભૂખ લાગે. ભૂખ લાગે એટલે બધાને પેટમાં સરખી જ પીડા થાય, બધાને ભૂખ એક જ સરખી લાગે. પછી જમે બધાય અલગ અલગ. કોઈ રોટલી ઘઉંની રોટલી જમે, કોઈ બાજરાના રોટલા જમે, કોઈ દાળ ભાત જમે, કોઈ ખીચડી જમે. બધા વ્યક્તિઓ જમશે અલગ અલગ પદાર્થ, પણ પેટ ભરાઈ જાય એટલે બધાને સંતોષ એક જ સરખો થાય. એમ પદાર્થ અલગ હોઈ શકે પણ અનુભૂતિ, એનો અનુભવ બધાને એક જ સરખો, કારણ કે એ ઈશ્વરનું સ્વરૂપ છે. એમ આ બધા આનંદની ખોજમાં છીએ, અને આનંદ ક્યારે મળે? અંત તો ભગવાનની ભક્તિમાં છે. બીજા બધા આનંદ છે ને કે થોડો સમય માટે આપણને મોજ આવે. માણસ ઘરે કામકાજમાં બધે થાકી જાય, કંટાળી જાય, એટલે શું કરે તો કે ફરવા વયા જાય. ફરતા હોય ત્યાં સુધી આનંદ મળે, પણ પાછા ઘરે આવે એટલે હતા એવા નહીં લાગે. ફરવા જાય, તળાવની પારે આંટો મારી આવે, ફિલ્મ જોઈ આવે, પિક્ચર નવું આવ્યું હોય, ચૂકુગા નહીં કરી આવે, પણ પાછા થોડા દિવસ રહે, પણ પછી પાછા હતા એવા નહીં. પણ સાચો આનંદ, સાચી મોજ, સાચી ફકીરી એ તો ભગવાનની ભક્તિ. આનંદની ઘડી રે તે ભજવારી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ઘડી, એ સુહાગી મળ્યા આનંદની ઘડી રે તે ભજવારી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ઘડી. અત્યારે આપણા માટે આનંદની જ ઘડી છે. 7 દિવસ સુધી ભગવાન બધાયા છે. આનાથી વિશેષ આનંદ કેવો હોય? અને જો આમાંય આનંદ ન મળે તો સમજી લેવાનું છે તો આપણા ભાગ્ય, એ આપણા નસીબ. અમે તો કથા વાંચી લઈએ. અમારા યજમાન પરિવાર કેવું સરસ મજાનું આયોજન કર્યું. અમારા ભોપાભાઈનો એટલો ભાવ કે કથા સાંભળવા બેસે, તડકો છે, કોઈને ગરમી ન લાગે, મંડપમાં ફુવારાની બધી વ્યવસ્થા કરી દીધી. એટલી બધી વ્યવસ્થા કરી કે ભગવાનની ભક્તિમાં આપણું મન જોડાઈ રહે એટલા માટે. ગુરુજી પાયા પ્રેમ રે ગુરુજી પાયા દોરે
તો આ જીવ છે એ પણ અંતે ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરના અંશમાંથી આપણે બધા ઈશ્વર તત્વમાંથી એક અંશ રૂપે આપણે જુદા પડીએ એટલે અવિનાશીમાંથી આપણે થોડા જુદા પડ્યા અને ફરી પાછી આપણી યાત્રા છે કે ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા છે. તો ભગવાન પરમાત્માના જ અલગ અલગ મુખ્ય સ્વરૂપો થયા. ભગવાને વિચાર કર્યો એકોહમ બહુશ્યામ, હું એક છું એમાંથી અનેક થવું છે અને એમાં બ્રહ્માને આજ્ઞા આપી તમે સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજી ભગવાનનો પહેલો અવતાર થયા. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે રહેવા માટે વ્યવસ્થા કરવા માટે ભગવાન નારાયણે બીજો અવતાર લીધો, એ વરાહ અવતાર લીધો. એની પણ એક ભગવાનની કથા બતાવી ભાગવતમાં. દેવતાઓના ઋષિ તરીકે ભગવાને નારદને વચન આપેલું હતું કે ફરી પાછું જ્યારે સૃષ્ટિનું સર્જન થશે ત્યારે હું દેવતાઓના ઋષિ તરીકે તમારી સ્થાપના કરીશ. એટલા માટે નારદની ઉત્પત્તિ થઈ. નારદ તરીકે ભગવાનનો અવતાર. ભગવાન આ પૃથ્વી પર નર અને નારાયણ તરીકે ભગવાને અવતાર લીધો. કર્દમ ઋષિને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ મુનિ તરીકે ભગવાન પ્રગટ થાય છે અને માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એવી પણ એક કથા ભાગવતમાં બતાવી. અત્રિ ઋષિ અને અનસુયાને ત્યાં ભગવાન શ્રી હરિ દત્તાત્રેય તરીકે પ્રગટ થાય છે. દત્ત, દુર્વાસા અને ચંદ્ર ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એવી કથા ભગવાન યજ્ઞ નારાયણ તરીકે પ્રગટ થયા. ઋષભદેવજી પૃથુ મહારાજ આપણી પૃથ્વીને સમતલ બનાવી એમ ભગવાને પૃથુ મહારાજ તરીકે પણ અવતાર ધારણ કર્યો. વેદનું રક્ષણ કરવા માટે ભગવાન માછલી તરીકે પ્રગટ થયા. એવી પણ ભાગવતમાં કથા છે. આવા 24 અવતારોની અલગ અલગ કથા. દેવ અને દાનવે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાન કાચબા તરીકે પ્રગટ થયા. ધન્વંતરી તરીકે અમૃતનો કુંભ લઈને સમુદ્રમાંથી બહાર નીકળ્યા. એવી ભાગવતની અંદર એ પણ કથા બતાવી. અમૃતનો કુંભ લઈને ભગવાન પ્રગટ થયા તો રાક્ષસો હતા, દૈત્ય હતા. અમૃતનો ઘડો ભગવાનના હાથમાંથી છીનવી લીધો અને એમને ફરી પાછો પ્રાપ્ત કરવા માટે ભગવાને મોહિની અવતાર લીધો. ભગવાને એવું પણ એક રૂપ લીધું. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અડધું નરનું અને અડધું સિંહનું એવું નરસિંહ તરીકે સ્તંભમાંથી પ્રગટ થયા. બલિરાજાનું અભિમાન ઓગાળવા માટે ભગવાન વામન તરીકે પ્રગટ થયા. પરશુરામ તરીકે ભગવાને અવતાર લીધો અને ભગવાન વ્યાસ તરીકે પ્રગટ થયા છે. વેદ વ્યાસ છે જેને આપણું ભાગવત લખેલું એ પણ એક વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે કે કોઈ સામાન્ય ઋષિ નથી. સ્વયં ભગવાન પોતે છે અને એ જ આવી કથાઓ લખી શકે. સૂર્યવંશની અંદર ભગવાન રામ, ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ, બલરામ તરીકે ભગવાને અવતાર લીધા. બુદ્ધ અને કલ્કી તરીકે ભગવાન પ્રગટ થયા. ધર્મ અને મનુ આમ ભગવાનના 24 અવતારો. એવું કહેવાય છે કે 24મો અવતાર ભગવાનનો બાકી છે. કલયુગ અત્યારે જે આપણે જીવ્યા છીએ એ કલયુગ જ છે, પણ જ્યારે અતિશય ઘોર કલયુગ આવશે ને ત્યારે કલયુગની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં સંભળ નામના ગામમાં ભગવાન શ્રી હરિ કલ્કી તરીકે અવતાર લેશે. હજી એ ભગવાનનો અવતાર બાકી છે. ઘોડા ઉપર બેસીને નીકળશે, હાથમાં ભાલું હશે અને બધા પાપીઓને દંડ આપશે. એવો અવતાર થવાનો બાકી છે. આ ભગવાનના 24 અવતારોની કથા એ ભાગવતમાં બતાવી. ભગવાન પરમાત્માનું સ્મરણ કરતા કરતા દેવર્ષિ નારદ સંન્યાસા શાસ્ત્રમાં આવ્યા. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ,
હરિનું સ્મરણ નારાયણ નારાયણ હરિ હરિ હે બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ હે બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમદ નારાયણ નારાયણ તાળી તાળી બધા. હરિ હરિ હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ હે શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ હે લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ હે સત્ય નારાયણ નારાયણ હરિ હરિ સત્ય નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ હે બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ હે સત્ય નારાયણ નારાયણ હરિ હરિ હે સત્ય નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ તો દેવર્ષિ નારદ આવ્યા શમ્યાપરા શાસ્ત્રમાં નારાયણાય સ્તુભ્યં નમામિ જગદીશ્વરાય સ્તુભ્યં નમામિ શાંતાકારં સ્તુભ્યં નમામિ વેદવ્યાસજી મહારાજનો અદ્ભુત આશ્રમ સરસ્વતી નદીનો ખડખડ ગળતો પ્રવાહ વહે છે પક્ષીઓનો કલરવ છે દિવ્ય વાતાવરણ ઠંડુ વાતાવરણ છે ઋષિનું એટલું બધું તપ કોઈ હિંસક પશુ છે એમણે પોતાનો સ્વભાવ છોડી દીધો કોઈ શિકાર ન કરે એની ઉર્જા આજુબાજુમાં એટલી પવિત્ર ફેલાઈ અને આવા પવિત્ર વાતાવરણ આવા દિવ્ય આશ્રમની અંદર દેવર્ષિ નારદ આવ્યા અને આવા વાતાવરણમાં પણ વેદવ્યાસજીને ચિંતામાં બેઠેલા જોયા નારદજીએ કહ્યું અરે વ્યાસજી જેમ સંસારીના મુખ ઉપર ચિંતા હોય જેમ કોઈ ગૃહસ્થ વ્યક્તિ એની તમામ સંપત્તિ જતી રહી હોય કે અચાનક સંપત્તિ એની જતી રહે અને જેમ માણસના મોઢા ઉપર ચિંતા હોય આવી ચિંતા તમારી ઉપર શું કામે છે વેદવ્યાસજી મહારાજે કહ્યું કે હે નારદ મેં વેદનું વિભાજન કર્યું 17 પુરાણની રચના કરી પણ છતાંય મને કંઈક ખૂટતું હોય ને આવું લાગે છે મારે સમાજને કંઈક કહેવું છે સમાજને આપવું છે પણ શું કહેવું છે મને ખબર નથી તમને સતત આમ આનંદની અનુભૂતિ થાય છે અને મને આનંદ નથી મળતો આનું કારણ શું છે મને એ નથી સમજાતું અને ત્યારે દેવર્ષિ નારદે કહ્યું છે કે હે વ્યાસજી મહારાજ મારા આનંદનું કારણ સતત ભગવાનની ભક્તિ છે માણસના જીવનમાં ભગવાનની ભક્તિ છે ને એ સતત આનંદની પ્રાપ્તિ કરાવે ઈશ્વરનું સાનિધ્ય મને તમને જ્યારે પ્રાપ્ત થાય પછી કોઈ વસ્તુ આનંદ મેળવવા માટે પછી કોઈ પદાર્થની જરૂર ન પડે